લિટરલી ગાઈસ એક સપનું હતું અને આજે એની સામે આવી ગયો. જુઓ, જિંદગીમાં વિચાર્યું નતું કે આઈકન પણ પોકી જઈશ. જુઓ ગાઈસ, 3 વર્ષની મહેનત પછી ફાઇનલી સુપર બાઇક સુધી પહોંચી ગયા છો. તો ચલો ગાઈસ, શોરૂમ પર જવાનું છે નિંજાના. ફાઇનલી ગાઈસ શોરૂમ પર પહોંચી ગયા. જુઓ, હેલો જી, કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં છો. ગુડ મોર્નિંગ. અને આજનો બ્લોગ ચાલુ થઈ રહ્યો છે એકદમ ફૂલ પાવર મોટો બ્લોગ સાથે ગાઈસ. ઘણા બધા રાજી હતા મોટો બ્લોગ માટે. સો ફાઇનલી ટાઈમ આવી ગયો અને બ્લોગ ચાલુ થઈ રહ્યો ફ્રોમ ડીસા એન્ડ જવાનું છે અમદાવાદ. બહુ ટાઈમથી વેઇટિંગ હતી કે આપણા કલેક્શનમાં એક નવું પણ બાઇક એડ કરીએ. સો ટાઈમ આવી ગયો છે. જઈ રહ્યું છે અમદાવાદ અને જોઈએ કયું બાઇક આપણા કલેક્શનમાં એડ કરવાનું થાય છે. તો પહેલા તો જુઓ, ફ્યુલ તો સેટ ને આપણું ફ્યુલ ખતમ થઈ ગયું છે લાસ્ટ રાઈડ ઉપર. સો પહેલા ફિલઅપ કરાવીશ, પછી જલ્દી નીકળવાનું થાય છે અમદાવાદ માટે. લેટ થઈ ગયું છે ગાઈસ. ટાઈમ ડિસ્પ્લેમાં સેટ નથી કરેલો પણ 8:30 વાગી ગયા છે. આઈ થિંક 4 કિલોમીટરનો રસ્તો, 4 કલાકનો રસ્તો છે. તો લગભગ 11 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ લોકેશન પર. અહીંથી એકડો નીકળે છે ફરી દીધો પણ ભાઈચારો ઓન ટોપ ગાઈસ. તો એક ભાઈબંધ છે અમદાવાદમાં, તો એ ભાઈને પિક કરીશ અમદાવાદથી અને પછી અમદાવાદના શોરૂમ પર જવાનું થશે. જોઈશું કઈ બાઇક પસંદ કરીએ છીએ અને ત્યારે બાઇક જવાનું સેટ થાય છે. તો બહુ મજા આવશે ગાઈસ. એક નવું બાઇક એડ થશે પછી તો એ બાઇક ઉપર પણ ફૂલ પાવર રાઈડ ચાલુ થઈ જશે. પછી તો ગાઈસ બે બાઇક આપણા કલેક્શનમાં ઓલરેડી એક બાઇક માં જોડે બીજું બી છે, મતલબ કે નોર્મલ લોકલ યુઝ માટે, અને એક રેગ્યુલર રાઈડ ઉપર યુઝ કરવું એ R15 આપણું આ અભિયાન જે છે. અને એક કલેક્શન બીજું હશે. 3 બાઇક થઈ જશે ગાઈસ, 3. પછી તો ફૂલ પાવર બહુ મજા આવશે. આ જુઓ ગાઈસ, સેન્સર નો વ્યૂ લોકોને ડાયરેક્ટ વળી જવું છે, વેઇટ તો કરવી જ નથી ગાઈસ. ડીસામાં જલારામ સર્કલ ઉપર રામાપીર નું મંદિર છે, તો એમના પણ દર્શન કરી લેજો. જુઓ, જય બાવારી, જય રામાપીર. બસ હું ગમે ત્યારે ઘરેથી નીકળીશ તો પહેલા બાબાજીના દર્શન કરું પછી આગળ નીકળવાનું થાય. તો આપણું એક પણ કામ બાકી ના રહે, બધું સક્સેસ જ થાય. સમજે? બાકી જલ્દી ફિલઅપ કરાવીએ અને નીકળીએ અમદાવાદ માટે. ગાઈસ, રાઈડ કરવાની જે મજા છે ને, નેક્સ્ટ લેવલ ગાઈસ. બહુ મજા આવશે. બસ હજી તો અમદાવાદ અહીંથી આઈ થિંક 160-70 કિલોમીટર જેટલું છે. સો ફૂલ પાવર 4 કલાક નોન સ્ટોપ બાઇક ચલાવવાનું થશે. જોઈએ આગળ જો રોકવાનું થશે તો રોકશું થોડા રેસ્ટ માટે. બાકી જોઈએ શું થાય છે. પણ ફિક્સ નથી અત્યારે તો. વાહ, મજા આવે છે બાઇક રાઈડ કરવાની. જે લોકો રાઈડ કરીએ ને એ લોકોને જ આ મજાની ખબર પડે, બાકી તો લોકોને ના ખબર પડે. અને ગાઈસ ટૂંક સમયમાં એક નવી રેસ પણ થવાની છે. જોઈએ, પ્લાનિંગ ચાલુ છે. ચેલેન્જ એ ભાઈ આપી છે અને આપણે એક્સેપ્ટ પણ કરી લીધી છે. ગાઈસ, આજની રાઈડ ઓલમોસ્ટ 400 કિલોમીટર જેટલું થઈ જશે, 400 કિલોમીટર પ્લસ. તો ફ્યુલ ટંકી ફૂલ કરાવવાની થાય છે. જોઈએ કેટલાનું ફ્યુલ આવે છે અંદર. અને બાકી રાઈડ તો 400 કિલોમીટર થશે જ, એટલે ફ્યુલ તો ટંકી ફૂલ કરાવી જ પડશે. કારણ કે પછી
ત્યાં જઈ અને કઈ આખા પાછું ફરવાનું થાય તો ફ્યુલ બહુ જરૂરી છે. ફરીથી ક્યાંક પેટ્રોલ પંપ પર પુરાવવું પડે એના કરતી અહીંથી ફૂલ કરીને નીકળો. બરાબર, જોવો કેટલી વાર લાગશે ભાઈ, ટ્રાફિક થશે જ, થોડી વેઇટ કરવી પડશે. જો ભાઈ આટલા વહેલા પણ બધા ફિલઅપ કરાવવા આવી ગયા છે, પણ આપણો વારો જલ્દી આવી જશે, નો પ્રોબ્લેમ. ફૂલ કરવાનું છે આપણે, ફૂલ જ કરેલું, કારણ કે 400 કિલોમીટર રાઈડ કરવાની, લગભગ 900-1000 નો તો થઈ જશે. 1000 કર દઉં. ઓકે ગાઈસ, ફૂલ થઈ ગઈ. ચલો ડીસા બ્રિજ ઉપર જતા રહીએ. આ બ્રિજ છે લગભગ 3 કિલોમીટર ના છે. એના પર ગાડી જોઈએ એટલે સીધા આખી સિટી પાર થઈ જાય, રાઈટ? તો બ્રિજ ઉપર જ જવું પડશે. વાહ વાહ, ચલો લેટ્સ ગો. જલ્દી સેફટી પહેરેલું અને પછી બસ બ્લોગ બંધ કરશું અને સીધા માણસો આગળ લોકેશન પર ગમે ત્યાં ઉભું રહેવાનું થશે. તો ગાઈસ ફાઇનલી મહેસાણા પહોંચી ગયો. ડીસાથી 8:30 નીકળી ગયો હતો અને જુઓ 10:19 થઈ છે અને મહેસાણા પહોંચી ગયો. બસ નાસ્તો કરવા હોટલમાં રોકાણ હતું. મેન્યુ આવી ગયું છે, કંઈક આઈટમ પસંદ કર્યો અને નાસ્તા માટે મંગાવી દીધું. પછી જલ્દી નાસ્તો કરી નીકળવાનું છે. એટલે ગાઈસ આલુ પરોઠો ઓર્ડર કરી દીધો, જસ્ટ આવે ત્યાં સુધી વેઇટ કરીએ. ફાઇનલી ગાઈસ આલુ પરોઠો અને દહીં આવી ગયો આપણું. જલ્દી નાસ્તો કરી લઈએ. લોકેશન ઉપર પહોંચી ગયો. આ જો ગાંધીનગર છે અને પછી ભાઈબંધ આવે છે. ભાઈબંધની વેઇટ કરું છું કે ભાઈ આવે એટલે પછી અહીંથી નીકળવાનું થાય છે. ગાઈસ ફાઇનલી આપણા ભાઈઓ આવી ગયા. જુઓ મજામાં ભાઈ? બહુ મજામાં ભાઈ. જય રમાપીર ભાઈ. જય રમાપીર. શું અમદાવાદ કે ગાંધીનગર? અમદાવાદ ગાંધીનગર બંને એક જ ગણાય, મિક્સ જ છે એમ? બંને જુડવા ભાઈ. આમ તમા પેલો જોઈ નદી, નદીના પેલી બાજુ જશો ગાંધીનગર, આ બાજુ આવશો અમદાવાદ. હું તો સિદ્ધાર્થ લઈને ઉભો રહ્યો. તમે આ બાજુ લોકેશન બતાવું તમારું. હા, અને જે પેલું સર્કલ ને અમે તે બંધ છે બધું. ઓફિસ હતી ને એમાં બેઠા હતા. બરોબર. તો ગાઈસ હવે નીકળશું. ચો જવાનું આપણે? ફાઇનલી ગાઈસ અમદાવાદમાં ફરવાનું ચાલુ થઈ ગયું. મારો ભાઈ પણ એક્ટિવા લઈને આવી ગયા છે. ભાઈ બન રેડી? જુઓ ગાઈસ, ફૂલ પાવર ગાઈસ, ભાઈચારો ઓન ટોપ. ગાઈસ મજબૂત ભાઈચારો બનાવી જ છે ગુજરાતમાં. ગમે તે જો ને કોમ થઈ જાય ગાઈસ, બસ એ જ મહત્વનું. હવે સીધું શોરૂમ પર જ જવું. તો ચલો ગાઈસ શોરૂમ પર જવાનું છે. નિંજાના ડ્રીમ, એક ડ્રીમ પૂરું થવા જઈ રહ્યું છે. ના તો વરસાદ કેવો માહોલ હે? થોડો વરસાદ ને થોડું તાપ એવું. હા, પણ વરસાદ આવી ગયા લગભગ. બાકી જુઓ ગાઈસ અમદાવાદ નું વાતાવરણ જુઓ. પાર્લર તો કેટલા મોટા શોપિંગમાં છે ને. હા, પાર્લર વાળાની કપડાની દુકાન નાખી તો પછી. જો ગાઈસ વાતાવરણ જુઓ. વરસાદ આવી ગયા લાગે આજ તો એમ. બર્થડે ના દિવસે વરસાદ પડે છે. હા, આ ભાઈ નો બર્થડે છે ગાઈસ. બધા હેપી બર્થડે કહી દીધું. મેં તો હેપી બર્થડે કહી દીધું. જુઓ વાતાવરણ જુઓ. આટલા મોટા શોપિંગમાં પાર્લર હતું. મયુર પાન પાર્લર. તો ચલો નીકળીએ શોરૂમ પર. જો ગાઈસ અમદાવાદ નો ભાઈચારો. ફૂલ પાવર, ફૂલ પાવર ભાઈ. શિવારી આપણી બાઈક. બસ હવે નીકળવાનું છે. જઈશું ફટાફટ શોરૂમ પર. ઓ ભાઈ કેટલો ટોરો થઈ ગયો ને આપણો. હા જુઓ, જો ગાઈસ સાગરભાઈ ને બતાવો. અરે મારો ભાઈ પણ ગાઈસ હવેલી મારી મારી ઘા પડે. ગાઈસ આપણું બાઈક ચલાવી જાય હર્ષભાઈ. શું મતલબ ઊંચી લાગે પાછળ? શું
ઊંચી કરાયેલી બાઈક પાછળ. ના કઈ નહીં કરાયેલું. અમદાવાદના ભાઈઓનો ગાઈસ ફૂલ સપોર્ટ છે. બાકી ફૂલ પાવર ગાઈસ. બસ આવા સપોર્ટ કરવા ભાઈ બંધો હોય ને બહુ મજા આવી જાય ગાઈસ. બાકી મારા હર્ષભાઈ બાઈક ચલાવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ જવાનો રસ્તો ગાઈસ જોઈ લો. અમદાવાદ એરપોર્ટ જવું હોય તો આ રસ્તે જવું પડે છે. ફાઇનલી ગાઈસ જુઓ, વેલકમ ટુ રિવરફ્રન્ટ. નાઇસ લોકેશન, એક નંબર. જો રિવરફ્રન્ટ પહોંચી ગયા છીએ. ઓન ધ વે ગાઈસ, શોરૂમ જઈ રહ્યા છીએ. લોકેશન ચેક કરો ગાઈસ, મજબૂત. એટલે કઈ રીતે પાડે? આ મતલબ બગડી ગયું તો આ નવું બનાવવા માટે. હા હા. જો ગાઈસ અહીં કાન આપણી નવો પાડી ગયો છે તો આખો બ્રિજ તોડે રીતે. 3 સેકન્ડમાં તો હા 3 સેકન્ડમાં પાડ નાખા. હે તોડ્યો, બ્લાસ્ટ કરે. કઈ રીતે તોડ્યો? મતલબ બોમ્બ લગાવીને તોડ્યો. 3 સેકન્ડમાં આખું તોડ્યું. હે પતંગ શું વાત છે? અચ્છા પછી પતંગ હોટલ નો કેવું હોય કોમેન્ટ કરજો કે કઈ ટાઈપ છે. બાકી આખો અમદાવાદ ફરી લીધું આજ તો. ફાઇનલી ગાઈસ શોરૂમ પર પહોંચી ગયા. જુઓ સુપર બાઇક ગાઈસ. ફાઇનલી આરી આપણી બાઇક જુઓ, સુપર બાઇક. 0 થી સ્ટાર્ટ કર્યું હતું R15 સાથે અને ખબર નથી કે સુપર બાઇક સુધી પણ પહોંચી જશે. જુઓ નિંજા હાયાબુસા બધા પડ્યા છે. જોવાડ્યું આપણું R15. બસ હવે એન્ટ્રી કરશો હર્ષભાઈ? ચલો કર્યો હોટલ. હર્ષભાઈ 3 વર્ષની મહેનત પછી ફાઇનલી આવી ગયો છે. ફાઇનલી સુપર બાઇક સુધી પહોંચી ગયા છો અને તમારે બધાને સપોર્ટ મળ્યો ગાઈસ, દિલથી આભાર. અને નેક્સ્ટ વ્લોગમાં તમને સુપર બાઇક જોવા મળી જશે તો જલ્દી જઈએ શોરૂમમાં. ગાઈસ એટલી ખુશી છે ને ગાઈસ, કાન ટેલી ધ હેપીનેસ ગાઈસ. જિંદગીમાં વિચાર્યું નતું કે અહીં કણ પણ પહોંચી જઈશ. જુઓ ગાઈસ, ઓ ગાઈસ ZX 10R is here ગાઈસ. આ જુઓ લિટરલી ગાઈસ એક સપનું હતું અને આજે એની સામે આવી ગયો. જુઓ હવે રેસની ચેલેન્જમાં શું થશે.